સમગ્ર વિશ્વમાં માત્ર ભરૂચમાં ઉજવાતા મેઘોત્સવનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। ભરૂચમાં યોજાતો મેઘોત્સવનો આજથી પ્રારંભ થયો છે, જે સતત 10 દિવસ ચાલુ રહેશે। ભરૂચમાં ઉજવાતો મેઘોત્સવ મેઘરાજાની છડીને ઉત્સવ 250 વર્ષથી વધુ સમયથી ચાલતી એક અદ્ભુત અને અવિસ્મરણીય પરંપરા છે। અષાઢી 14ના દિવસે મોડી રાતે ભોઈ સમાજ દ્વારા નર્મદાની માટી લાવી પ્રતિમા બનાવવામાં આરંભ કરવામાં આવે છે, જે દિવસોની વહેલી સવારે પૂર્ણ કરાય છે। મેઘરાજાની વિધિવત સ્થાપના બાદ તેને રંગોરંગમાં કરી શ્રાવણની પૂનમ એટલે કે બળવેના દિવસે વાઘા પહેરાવી સુશોભિત કરવામાં આવે છે, જે મનમોહક લાગી રહ્યા હતા। ભોઈ સમાજ દ્વારા મેઘરાજાના ઉત્સવની તાડામાર તૈયારીઓ આરંભાઈ છે। ભરૂચ નહીં, બરોડા નહીં, સુરત નહીં, ગુજરાતને પણ વિશ્વમાંથી આ મૂર્તિ ભરૂચમાં જ ખાલી બનાવવામાં આવે છે। અને આ મૂર્તિનો મહિમા એવો છે કે આ મૂર્તિ જે છે તે નર્મદા નદીની માટીમાંથી જ બનાવવામાં આવે છે અને આ મૂર્તિનું વિસર્જન બી નર્મદા નદીમાં જ વિસર્જન કરવામાં આવે છે। અને એ દરમિયાન શ્રાવણ વદ સાતમ, શ્રાવણ વદ આઠમ, શ્રાવણ વદ નોમ અને શ્રાવણ વદ દસમ 4 દિવસ મેઘ મેળો ભરાય છે। ભરૂચમાં યોજાતો મેઘ ઉત્સવનો આજથી પ્રારંભ થયો છે, જે સતત 10 દિવસ સુધી ચાલશે અને શ્રાવણ વદ દસમના રોજ મેઘરાજાનું વિસર્જન કર્યા બાદ મેઘ ઉત્સવને સમાપ્ત કરવામાં આવશે, જે દરમિયાન સાતમ, આઠમ અને નોમનો ભાગતીગળ મેળો પણ યોજાશે, જેમાં છડી ઉત્સવ પણ યોજાશે। આ ઉત્સવમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડશે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।